જો કમ્પ્યુટર ચાલુ હોય પણ યુઝરને કોઈ કમાન્ડ પર પ્રતિક્રિયા ન આપે તો તે સ્થિતિને શું કહે છે? તો હેંગ. એમએસ વર્ડમાં પેરેગ્રાફની પહેલી લાઇનને માર્જિનથી થોડી જગ્યા છોડીને શરૂ કરવા શેનો ઉપયોગ થાય છે? તો ઇન્ડેન્ટ. ઓપરેટિંગ સિસ્ટમમાં જીયુઆઈની વિરુદ્ધ માત્ર કમાન્ડ લખીને કામ કરતી જૂની સિસ્ટમ જેમ કે MS-DOSને શું કહે છે? તો CLI. એકસાથે ઘણા બધા કમ્પ્યુટર્સને લોકલ નેટવર્કમાં જોડવા માટે સેન્ટ્રલ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો સ્વિચ અથવા હબ. એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાને રોમન આંકડામાં ફેરવવાનું કયું ફંક્શન વપરાય છે? તો રોમન પેરેન્થેસિસ. એમએસ વર્ડમાં બાય ડિફોલ્ટ બે લાઇનનું વચ્ચેનું અંતર કેટલું હોય છે? વર્ડ 2010 અને પછીના સી 1.5. માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે તે દર્શાવવા કમ્પ્યુટરની ભાષામાં કયો ચોક્કસ શબ્દ વપરાય છે? તો પોઇન્ટિંગ ડિવાઇસ. વિન્ડોમાં કોઈપણ પ્રોગ્રામની શોર્ટકટ કી જાતે બનાવવા માટે પ્રોગ્રામના આઇકોન પર રાઇટ ક્લિક કરીને ક્યાં જવું પડે છે? તો પ્રોપર્ટીઝ. વેબ બ્રાઉઝરમાં ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ શું છે? તો બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કૂકીઝ સેવ ન થાય તે માટે. કમ્પ્યુટરમાં બેકઅપનો મુખ્ય હેતુ શું હોય છે? તો ડેટા લોસ થાય તો ફાઇલો પાછી મેળવવા. એમએસ એક્સેલમાં ડેટાવાળી સૌથી છેલ્લી રો પર સીધા પહોંચવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+Down એરો. જીમેલમાં ફાઇલને અટેચમેન્ટ મોકલવાની મહત્તમ લિમિટ કેટલી હોય છે? તો 25 MB. પાવરપોઇન્ટ સ્લાઇડની ડિવાઇસ ફોન્ટ અને બેકગ્રાઉન્ડ બધી સ્લાઇડમાં એકસરખું રાખવા માટે શું વપરાય છે? તો થીમ. નેટવર્કિંગ. અલગ અલગ પ્રોટોકોલ ધરાવતા બે નેટવર્કને જોડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ગેટવે. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર રેટ માપવાનો એકમ બીપીએસમાં બી એટલે શું થાય? તો બાઇટ. એમએસ એક્સેલમાં પાવર (2) ફંક્શન લખવાથી જવાબ શું આવે છે? તો A25. પ્રચલિત ઓડિયો ફાઇલ ફોર્મેટિંગ MP3 માં એમપીનું પૂરું નામ શું છે? તો મૂવિંગ પિક્ચર. એમએસ વર્ડમાં સિલેક્ટ કરેલા લખાણને કોઈપણ ફોર્મેટિંગ દૂર કરી તેને સાદું ક્લીન ફોર્મેટિંગ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+Spacebar. કમ્પ્યુટર ચાલુ કરવા માટે જરૂરી બેઝિક સિસ્ટમ બાયોસ ક્યાં સ્ટોર થયેલું હોય છે? તો રોમ. કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીમાં જો મેઇન સેન્ટ્રલ કેબલ બગડે તો આખું નેટવર્ક બંધ થઈ જાય છે તે કઈ ટોપોલોજી છે? તો બસ. એમએસ એક્સેલમાં એક વર્કશીટ પરથી બીજી વર્કશીટ ડાબી કે જમણી બાજુ પર જવા માટે શોર્ટકટ કી કઈ વપરાય છે? તો Ctrl+Page અપ એન્ડ ડાઉન. કીબોર્ડમાં આવેલી કેપ લોક, સ્ક્રોલ લોક અને નમ લોક કીને કેવી કી કહે છે? તો ટોગલ કી. પાવરપોઇન્ટમાં ઉમેરેલા ડ્રોઈંગ કે શેપને ગ્રુપમાં કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+G. કમ્પ્યુટરમાં વાયરસનું પૂરું નામ વાયરસ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર પછી કયો શબ્દ આવે છે? તો સેજ. એમએસ વર્ડમાં છુપી રીતે કમ્પ્યુટરનો લોગો કે નામ દર્શાવવા માટે વોટરમાર્ક ક્યાં મૂકવામાં આવે છે? તો લખાણની પાછળ એટલે કે બેકગ્રાઉન્ડ. ગુજરાતમાં ઈ-ગવર્નર માટે બનાવવામાં નેટવર્ક પ્રોજેક્ટ GSWAN માં એસનો અર્થ શું થાય છે? તો સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે પેનડ્રાઇવ કાઢતા પહેલા ડેટા કરપ્ટ ન થાય તે માટે કયો ઓપ્શન સિલેક્ટ કરવામાં સુરક્ષિત છે? તો સેફ્ટી રિમૂવ અથવા ઇન્જેક્ટ. એમએસ વર્ડમાં કોઈપણ સેલમાં લખતી વખતે એડિટિંગ મોડમાંથી સીધા બહાર નીકળવાની કઈ કી વપરાય છે? તો એસ્કેપ. કમ્પ્યુટરને વાયરસથી બચાવવા એન્ટીવાયરસ સોફ્ટવેર કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? યુટિલિટી સોફ્ટવેર. ઇન્ટરનેટના પિતા એટલે કે ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે વિશ્વમાં કોને ઓળખવામાં આવે છે? તો સર્ફ. વિન્ડોઝ 10 અને 11 માં સેટિંગ સીધા જ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વિન્ડો+I. કમ્પ્યુટર પેજની પ્રિન્ટ કાઢવા
પેજ સાઇઝ અને માર્જિન વગેરે સેટ કરવાની ઓપ્શનને શું કહે છે? તો પેજ સેટઅપ. કોમ્પ્યુટર મોનિટર કે સ્ક્રીનના રેગ્યુલેશનનું માપ શેના આધારે નક્કી થાય છે? તો પિક્સેલ. MS એક્સેલમાં કોઈ સંખ્યાને આગળ શૂન્ય દેખાડવું હોય, દાખલા તરીકે 0, 1, 2, 3, તો સંખ્યા લખતા પહેલા કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો સિંગલ ક્વોટ. કોમ્પ્યુટર વાયરસ ટ્રોજન હોર્સનું નામ કઈ ઐતિહાસિક ઘટના પરથી પડ્યું હતું? તો ગ્રીક માઇથોલોજી. વેબસાઇટના એડ્રેસમાં પાછળ આવતું .org ડોમેન કયા પ્રકારની સંસ્થા માટે વપરાય છે? તો નોન-પ્રોફિટ સંસ્થા. ઈમેલ મોકલતી વખતે મુખ્ય લખાણ સાથે જોડવામાં આવતી કોઈ ફાઇલ કે ફોટાને કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવામાં આવે છે? તો અટેચમેન્ટ. પાવરપોઈન્ટમાં એકસાથે બધી સ્લાઇડ કેટલી વાર ચાલી રહી છે તેનો ટાઇમિંગ ચેક કરવા અને સેટ કરવા માટે કયો ઓપ્શન વપરાય છે? તો રિહર્સ ટાઇમિંગ. MS વર્ડમાં તમારી પર્સનલ ફાઇલને પાસવર્ડથી લોક કરવા માટે ફાઇલ મેન્યુમાં કયો ઓપ્શન વપરાય છે? તો ઇનકરપ્ટ વિથ પાસવર્ડ. એક્સેલમાં એવરેજ (10, 20, 30) ફોર્મ્યુલા લખવાથી જવાબ શું આવે છે? તો 20. ઇન્ટરનેટના માધ્યમથી તમારા કોમ્પ્યુટરમાં રહેલા વિડીયો કે ફાઇલ સર્વર પર મોકલવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો અપલોડિંગ. MS વર્ડમાં કીબોર્ડ શોર્ટકટ Ctrl+K નો ઉપયોગ શેના માટે થાય છે? તો હાઇપરલિંક ઉમેરવા. મોલમાં બિલિંગ કાઉન્ટર પર પ્રોડક્ટ પરનો કોડ વાંચતું બારકોડ રીડર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો ઇનપુટ ડિવાઇસ. નેટવર્કિંગમાં ઉપયોગી 7 લેયરના OSI મોડલની રચના કઈ સંસ્થાએ કરી હતી? તો ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. કોમ્પ્યુટર સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તેનો ફોટો સ્ક્રીનશોટ લેવા માટે કીબોર્ડ પર કઈ કી હોય છે? તો પ્રિન્ટ સ્ક્રીન PRT/SCM. વેબસાઇટ ટ્રાફિક વધારવા માટે વપરાતા શબ્દ SEO નું પૂરું નામ શું છે? તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. કોમ્પ્યુટર નેટવર્કમાં LAN કેબલને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયો કનેક્ટર ઉપયોગ થાય છે? તો RJ45. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમમાં ડિફોલ્ટ આવતું સર્ચ એન્જિન કયું છે? તો Bing. MS વર્ડમાં કોઈ લખાણને કટ કરવાથી તે લખાણ ઓરિજિનલ જગ્યાએથી દૂર થાય છે. માઉસ કર્સરની સ્પીડ કે ક્લિકની સ્ટાઇલ બદલવા માટે વિન્ડોમાં ક્યાં જવું પડે છે? તો કંટ્રોલ પેનલ. થેન્ક યુ. વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઇબ એન્ડ લાઇક જરૂરથી કરજો.